આગળના લેક્ચરની અંદર આપણે પરિવહન તંત્રના જે પ્રકારો હોય છે એમાંથી ખુલ્લા પરિવહન વિશે ચર્ચા કરી. આજે આપણે વાત કરીએ છીએ બંધ પરિવહન. તો એના નામ ઉપરથી જ આપણને ખ્યાલ આવે છે કે આ પરિવહન કઈ રીતે હોય છે. તો એનો જે બીજો પ્રકાર આપણે જોઈ રહ્યા છીએ બી બંધ પરિવહન. ગઈકાલે આપણે ખુલ્લા પરિવહન વિશે વાત કરી, ઓપન સર્ક્યુલેટરી સિસ્ટમ. આજે આપણે જોઈ રહ્યા છીએ બંધ પરિવહન તંત્ર એટલે કે ક્લોઝ સર્ક્યુલેટરી સિસ્ટમ. કયા પ્રાણીઓમાં જોવા મળે આપણે તો એની ચર્ચા કરીએ કે નુપુરક સમુદાય, નુપુરક સમુદાય એટલે જે અળસિયાનો સમુદાય જે છે એ નુપુરક સમુદાય. ત્યારબાદ મૃદુકાય નો શીર્ષપાદી વર્ગ. ખુલ્લા પરિવહન તંત્રમાં આપણે નોંધ કરી કે આખા મૃદુકાય સમુદાયની અંદર ખુલ્લું પરિવહન જોવા મળે છે, પરંતુ એની અંદર એક વર્ગ છે શીર્ષપાદી, એની અંદર એ નથી, કારણ કે શીર્ષપાદી વર્ગની અંદર આવું બંધ પરિવહન તંત્ર જોવા મળે છે. અને ત્રીજી વાત કે બધા જ મેરુદંડીઓ સમગ્ર પ્રાણી સૃષ્ટિની અંદર મેરુદંડી પ્રાણીઓ બધા વિકસિત પ્રાણીઓ છે. છેલ્લા વર્ગની અંદર આવે છે સમુદાયમાં. તો બધા જ મેરુદંડીઓ એમની અંદર આ બંધ પરિવહન જોવા મળે છે. નોંધ કરી આપણે કે શું હોય છે આ પરિવહન તંત્ર. એવું હોય છે કે જેમાં હૃદય, ધમનીઓ, શિરાઓ અને રુધિર કેશિકાઓ ધરાવે છે. હૃદય આવેલું છે, એમાંથી રુધિરને બહાર લઈ જાય એવી ધમનીઓ છે. ધમનીઓના વિભાજનથી બને એવી નાની નાની સૂક્ષ્મ નલિકાઓ જે રુધિર કેશિકાઓ છે, અને એ જ રુધિર કેશિકાઓ ફરી પાછી જોડાય અને શિરાઓ બને છે. અહીંયા આપણે નોંધ એ કરવાની થાય કે આવા પરિવહન તંત્રમાં રુધિર કોટરો જોવા ન મળે. રુધિર કોટરો જોવા મળતા નથી. ગઈકાલે આપણે ચર્ચા કરી હતી કે ખુલ્લા પરિવહન તંત્રમાં લોહી હૃદયમાંથી બહાર આવે ત્યારે કોટરોમાં ભરાય છે. શરીરમાં આવેલી પોલાણ બધા જે હોય છે એની અંદર એ લોહી ભરાતું હોય છે, પરંતુ અહીંયા એ કોટરો જોવા મળતા નથી. કેવી સિસ્ટમ છે અહીંયા એને સમજીએ કે આવા પરિવહન તંત્રની અંદર રુધિરનો જથ્થો મર્યાદિત હોય. રુધિરનો જથ્થો મર્યાદિત હોય એ ઉપરાંત દબાણ વધુ અને નિયંત્રિત હોય. આ બધા જ લક્ષણો પહેલા કરતા વિરુદ્ધ છે. ત્યાં તમે એવું લખતા હતા કે રુધિરનો જથ્થો વધુ હોય છે, જ્યારે અહીંયા મર્યાદિત છે, ઓછો છે. દબાણ વધુ અને નિયંત્રિત છે. ખુલ્લા પરિવહન તંત્રની અંદર દબાણ ઓછું અને અનિયંત્રિત હોય છે, કારણ કે લોહી ધમનીઓમાંથી બહાર નીકળી જતું હોય છે. એને સમજવા માટે અહીંયા આપણે બતાવીએ તો ધારો કે જે પંપ એટલે કે હૃદય જે છે એ આ રીતે છે. આ હૃદય છે, એના બે ભાગ એટલે કે કર્ણક અને ક્ષેપક. તો અહીંયા બતાવીએ, ધારો કે આ જે ભાગ છે એ ક્ષેપક છે અને આ ભાગ જે છે એ કર્ણક છે. તો આપણે ખ્યાલ હોવો જોઈએ કે હૃદયની રચનામાં હંમેશા કર્ણકો જે હોય છે એ રુધિર મેળવે છે અને ક્ષેપકો રુધિરને બહાર ધકેલે છે. તો અહીંયા આપણે એ જ કોન્સેપ્ટ ઉપર જઈએ કે ક્ષેપક જે હોય છે એમાંથી લોહી બહાર નીકળે એ નલિકા આવી ધમની હોય છે. આ છે
ધમની. ધમનીના જુદા જુદા ફાટાઓ પડે છે. તો એ જે નલિકાઓ બને છે એ બધી હોય છે ધમનિકા. ધમનીના ફાટા પડે એટલે બને છે ધમનિકા. હવે આ જે ધમનિકા હોય છે એ પણ નાની નાની શાખાઓમાં વહેંચાઈ જાય છે. આપણે આગળ પણ આ આકૃતિ દોરેલી છે, અત્યારે આપણે ફરી પાછી એ જ આકૃતિ દોરીએ છીએ. આ બધા નાના નાના ફાટાઓ છે. એ જ ફાટા ફરી પાછા જોડાય છે. અને એ આ રીતે જોડાય છે ત્યારે એ બની જાય છે શિરિકા. આ બની છે શિરિકા. આવી જુદી જુદી શિરિકાઓ જોડાય અને આ રીતે શિરા બને છે કે જે હૃદયની અંદર દાખલ થઈ જાય છે. એટલે લોહી આમ દાખલ થશે. તો અહીંયા આ છે શિરિકા અને આ છે શિરા. વચ્ચેનો જે ભાગ અહીંયા જોવા મળે છે લીલા કલરનો, એ ભાગ રુધિર કેશિકા છે. અહીંયા આ રુધિર કેશિકા છે એ શરીરના જુદા જુદા કોષોના સંપર્કમાં હોય છે. અહીંયા ભૂલ એ નહીં કરતા કે અહીંયા આ જે ભાગ મેં બતાવ્યો છે ખુલ્લા દેખાય છે. અહીંયા પણ આ બધા ખુલ્લા છે, પણ એકચ્યુઅલી આખી આકૃતિ ગૂંચવાડા ભરી ન બને એટલા માટે મેં એક જ ધમનિકાના આવા ફાટા બતાવ્યા છે. એકચ્યુઅલી આ બધાના આવા ઝીણા ઝીણા ફાટા બને અને બધા જોડાઈને ફરી પાછી શિરિકા બને છે. એટલે અહીંયા આ ખુલ્લો ભાગ નથી, પણ એકમાં જેવું થાય છે એવું બધામાં થાય છે. એટલા માટે મેં એક આકૃતિને આ રીતે ડેવલપ કરી છે. તો અહીંયા જે છે આ છે આપણી શરીરના પેશીના કોષો. આ છે પેશી કોષો. એટલે આપણા શરીરના કોષોના સંપર્કમાં આવી રુધિર કેશિકાઓ હોય છે અને એ આપણા કોષો સાથે પદાર્થોની જે આપ-લે છે એ આના મારફતે થતી હોય છે. રુધિર કેશિકા મારફતે. યાદ રાખો, ધમની અને શિરા એ બંને નલિકાઓ એવી છે. ધમની, શિરા, ધમનિકા, શિરિકા બધી જ નલિકાઓ, આ બે અને આ બે, આ ચારે ચાર નલિકાઓ એવી છે કે જે ત્રણ ત્રણ પડની દિવાલ ધરાવે છે. એટલે એમાંથી કોઈ પદાર્થ આવજા થતી નથી, બહાર નીકળતા નથી. પણ આ રુધિર કેશિકાઓની જે દિવાલ હોય છે એ એક જ પડની બનેલી હોય એટલે એમાંથી પદાર્થો બહાર નીકળે છે, દાખલ પણ થાય છે. એટલે કોષોને જરૂરી પદાર્થો આપી દે છે અને કોષમાંથી નીકળેલા જે નકામા ઘટકો છે એને પોતે બહાર કાઢી લે છે. તો આવું સિસ્ટમ, આવી જે પદ્ધતિ છે એ બંધ પરિવહનમાં જોવા મળે છે. હવે આપણે અહીંયા વાત કરીએ છીએ બંધ પરિવહન પણ પાછું બધા જ પ્રાણીઓમાં એક સરખું નથી, એના જુદા જુદા પ્રકારો છે. એને આપણે બતાવીએ કે એનો પહેલો પ્રકાર જે છે એ છે એકલ પરિવહન. એકલ પરિવહન કેવું હોય છે અહીંયા એ સમજીએ આપણે. તો એકલ પરિવહન એ મોટા ભાગે આપણને જોવા મળે છે મત્સ્યમાં. એની અંદર શું હોય છે તો કે હૃદય એક કર્ણક અને એક ક્ષેપક ધરાવે છે. એક કર્ણક આવેલું છે અને એક ક્ષેપક આવેલું છે. શું થશે એ સમજીએ આપણે. તો જે ક્ષેપક છે, ક્ષેપક મિશ્ર રુધિર ને શરીર તરફ વહાવે છે. પછી આપણે આકૃતિ દોરીએ ત્યારે તમને વધુ ખ્યાલ આવશે. એકલ પરિવહન તંત્રની અંદર જે ક્ષેપક હોય છે એ મિશ્ર કેમ છે એનો જવાબ આપણને થોડી વાર પછી મળશે. ક્ષેપક જે છે એ મિશ્ર રુધિરને શરીર તરફ વહાવે. જ્યારે શરીર તરફ જાય ત્યારે હારોહાર એની ઝાલરોમાં પણ થાય છે. એટલે અહીંયા આપણે બતાવીએ કે ઝાલરો માંથી પસાર થયેલ
રુધિર O2 મેળવે છે, ઓક્સિજન મેળવી લે છે, ઝાલરોમાંથી પસાર થાય ત્યારે એ જે રુધિર હોય છે એને ઓક્સિજન મળે છે. ઓકે, તો બીજી બાજુ શરીરમાંથી આવેલ રુધિર CO2 યુક્ત હોય છે. ઝાલરમાંથી પસાર થાય ત્યારે ઓક્સિજન લઈને આવે છે, પરંતુ જ્યારે શરીરમાંથી આવે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ વાળું હોય છે. બધું જ રુધિર ક્ષેપકમાં મિશ્ર થાય છે. બધું જ લોહી જે છે ક્ષેપકમાં મિશ્ર થઈ જાય છે, એટલે O2 વાળું અને CO2 વાળું બંને. એટલે અહીંયા આપણે જોવાનું એ છે કે કર્ણક અને ક્ષેપકો મિશ્ર રુધિર ધરાવતા હોવાથી એકલ પરિવહન કહેવાય. એની આકૃતિ આપણે દોરીએ, ઉપરાંત એની કમ્પેરિઝન આપણે બીજા પ્રકારના પરિવહન સાથે કરશું ત્યારે તમને બધું ક્લિયર થશે. અત્યારે આને સમજવા માટે આપણે એક આકૃતિ આ રીતે બતાવીએ છીએ કે અહીંયા આ જે ભાગ છે, આ જે છે એ કર્ણક છે. અહીંયા બતાવીએ કે આ કર્ણક છે. નીચેની તરફ અહીંયા આ જે છે એ ક્ષેપક છે. કર્ણક અને આ ક્ષેપક છે. બંનેની વચ્ચે અહીંયા વાલ્વ આવેલો છે, એટલે કે પ્રવાહ નિયંત્રિત થાય છે. લોહી ક્ષેપકમાંથી પાછું કર્ણકમાં જતું નથી. લોહીનો પ્રવાહ હંમેશા કર્ણકમાંથી ક્ષેપકમાં છે. એટલે હમણાં આકૃતિમાં આપણે પ્રવાહ સમજીએ ત્યારે વધુ ખ્યાલ આવશે. હવે આપણે જોઈએ કે આ જે કર્ણક અને ક્ષેપક જે જોવા મળે છે એની અંદર આપણને બે સિસ્ટમ જોવા મળશે. બંનેમાં બબે ઓપનિંગ છે. પરિવહન સમજવા માટે આપણે કોઈ એક જગ્યાએથી શરૂ કરીએ. તો ક્ષેપક જે છે એ રુધિરને બહાર મોકલે છે, તો એ બે જગ્યાએથી પસાર થતું છે. એટલે અહીંયા આપણે બતાવીએ કે ધારો કે આ જે છે એ ઝાલર છે. તમને ખ્યાલ છે કે મત્સ્યની અંદર શ્વસન અંગ તરીકે ઝાલરો આવેલી હોય છે. એટલે અહીંયા આપણે બતાવીએ કે આ છે એની ઝાલરો. તો બીજી બાજુ એના શરીરના બાકીના જે ભાગ છે એમાં અહીંયા આપણે બતાવીએ શરીરના અંગો. આ જે છે એ શરીરના બાકીના બધા જ અંગો છે. તો રુધિરનું જે પરિવહન છે શું છે એ સમજીએ આપણે કે આ જે ક્ષેપક છે એ આખા શરીર તરફ રુધિર મોકલે છે. તો એ રુધિર જે છે એ અહીંયાથી આમ પસાર થાય છે. અહીંયા આ લોહી આ રીતે પસાર થશે. આ લોહી પસાર થશે. અહીંયા આ લોહી મિશ્ર હોય છે. આ મિશ્ર શું કામ છે એનો જવાબ આપણને થોડી વાર પછી મળશે. સાથે સાથે અહીંયાથી જ લોહી પસાર થશે ઝાલરો પાસે. અહીંયાથી આ ઝાલરો પાસેથી પસાર થશે. આ લોહી જે હોય છે એ પણ મિશ્ર હોય છે. એટલે ક્ષેપકમાંથી લોહી બહાર નીકળે છે, મિશ્ર રુધિર છે. હવે આપણે જોશું કે જ્યારે ઝાલરો પાસેથી પસાર થશે ત્યારે એ લોહી અહીંયા આપણે બતાવીએ કે એ અહીંયા આમ પસાર થશે અને કર્ણકમાં દાખલ થશે. લોહી અહીંયા આમ આવે છે. પણ યાદ રાખો કે આ લોહી મોટા ભાગે O2 વધુ ધરાવે છે. આ લોહીની અંદર
ઓક્સિજન વધુ હોય છે કારણ કે ઝાલરમાંથી પસાર થયેલું છે. હવે શું થશે? આ લોહીની અંદર મિશ્ર એટલે O2 અને CO2 બંને ધરાવે છે. હવે અહીંયા બતાવીએ આપણે કે જ્યારે આ લોહી અહીંયા મિશ્ર છે, પણ હવે જ્યારે અહીંથી એ બહાર નીકળશે, હું માત્ર એને ક્રોસ કરું છું આ રીતે. અહીંયા આ લોહી આવશે. આ લોહી જે છે એમાં વધુ CO2 હોય છે, વધુ કાર્બન ડાયોક્સાઇડ, કારણ કે એને શરીરને ઓક્સિજન આપ્યું છે. અહીંયાથી આપણે આમ જોવાનું છે કે લોહી આવે છે ત્યારે અહીંયા આ કોષોને O2 મળી જાય છે અને કોષો પાસેથી CO2 એ અહીંયા જતો રહે છે. પરિણામ એવું આવે છે કે જ્યારે લોહી બહાર નીકળે છે ત્યારે એમાં વધુ CO2 છે. અહીંયાથી જ્યારે પસાર થશે ત્યારે અહીંયા યાદ રાખો કે આ રીતે, હું આ રીતે બતાવું છું, અહીંયા CO2 બહાર નીકળી જાય છે તો એની સામે ઝાલરોમાંથી O2 દાખલ થાય છે. પરિણામે આ લોહી આમ છે. પણ હવે તમે અહીંયા જુઓ કે અહીંયા જે લોહી ભેગું થાય છે એ O2 પ્લસ CO2 આ બંને ધરાવે છે. મિશ્ર થઈ જાય છે રુધિર. આ જ રુધિર કે જે અહીંયા મિશ્ર થયું છે એ જ રુધિર અહીંયાથી અહીંયા આવે છે, એટલે અહીંયા પણ મિશ્ર છે. હવે જો અહીંયા મિશ્ર રુધિર હોય તો સ્વાભાવિક છે કે અહીંયા બંને સેમ જ હશે. એટલે આ રીતની આખી જે સિસ્ટમ છે, આ આકૃતિ માત્ર આપણી સમજ માટે છે કે ક્યાંથી ક્યાં આ આખી જે પ્રક્રિયા છે એમાં રુધિરનું જે પરિવહન છે એ બંને બાજુથી જોવા મળતું હોય છે. તો આ પરિવહનમાં બધી જ જગ્યાએ કર્ણકો અને ક્ષેપકો બંનેની અંદર મિશ્ર રુધિર હોવાને કારણે બે જગ્યાએ છે, એટલે સિંગલ સર્ક્યુલેશન એવું કહેવામાં આવે છે. એકલ પરિવહન એવું નામ આપણે એને આપીએ છીએ. તો આ છે એનો પહેલો પ્રકાર, એકલ પરિવહન. આ બંધ પરિવહનનો પહેલો પ્રકાર છે એકલ પરિવહન. હવે આપણે વાત કરીએ એના બાકીના બે પ્રકારો વિશે. જે હોય છે એનો જે બીજો પ્રકાર છે બે, એ છે અપૂર્ણ બેવડું પરિવહન. અપૂર્ણ બેવડું પરિવહન કેવી રીતે હોય છે એ આપણે આકૃતિ અને વર્ણનથી સમજીએ. તો સૌથી પહેલા આપણે જોઈએ કે આવા પ્રકારનું જે પરિવહન છે અપૂર્ણ બેવડું પરિવહન એ આપણને જોવા મળે છે ઉભયજીવીઓ અને સરીસૃપ. પણ અપવાદ રૂપે મગર ની અંદર એ જોવા મળતું નથી. એટલે અહીંયા આપણે લખીએ મગર એમાં અપવાદ છે. કેવી રીતે હોય એ આપણે એને સમજીએ. તો આવું જે પરિવહન હોય છે એની અંદર બે કર્ણકો અને એક ક્ષેપક ધરાવે છે. બે કર્ણક છે અને એક ક્ષેપક છે. જો એકલ પરિવહનની અંદર એક કર્ણક અને એક ક્ષેપક હતું, જ્યારે અહીંયા કર્ણકો બે છે પરંતુ ક્ષેપક માત્ર એક જ છે. આપણે એના વિભાગો જો પાડવા હોય તો બે અલગ રીતે પાડી શકાય, પણ આપણે એને કોમન સમજવાનું છે એટલે જોશું. હવે આપણે જોઈએ કે ડાબું કર્ણક એ ઝાલર, ફેફસા કે ત્વચા માંથી O2 યુક્ત રુધિર મેળવે છે. ડાબા કર્ણકની અંદર જે લોહી આવે છે એ કાં તો ઝાલરોમાંથી આવે છે, કાં તો ફેફસામાંથી આવે છે અને કાં તો ચામડીમાંથી આવે છે. પરંતુ જે જમણું કર્ણક છે, જમણું કર્ણક
શરીરમાંથી O2 યુક્ત રુધિર મેળવે છે. જમણા કણકમાં જે લોહી આવે છે એ શરીરમાંથી લોહી આવે છે અને એ કાર્બન ડાયોક્સાઇડ વાળું હોય છે, કારણ કે શરીર જે છે એ ઓક્સિજન વાપરે છે અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે. હવે આપણે જોશું કે બંને રુધિર શેપકમાં મિશ્ર થાય અને ત્યાંથી વહન પામે છે. ક્ષેપકોમાં મિશ્ર થઈ જાય અને ત્યાંથી વહન પામે છે. એટલે અહીંયા આપણે એ જોવાનું છે કે કર્ણકો અલગ અલગ અને ક્ષેપક મિશ્ર રુધિર ધરાવે છે અને એટલે જ એનું નામ અપૂર્ણ બેવડું છે. જોજો ઓલામાં એક વડું શું કામ હતું, એકલ પરિવહન કેમ હતું, કારણ કે બધી જગ્યાએ બધું મિશ્ર. અહીંયા શું છે, કર્ણકોમાં અલગ અલગ છે પણ ક્ષેપકોમાં મિશ્ર રુધિર છે. કેવી રીતે એને આપણે સમજીએ તો ધારો કે અહીંયા આપણે બતાવીએ આ છે એ બે કર્ણકો છે. આ રીતે અહીંયા આ બે કર્ણકો છે અને અહીંયા આ ક્ષેપક છે. ક્ષેપક એક જ છે. આ રીતે તો અહીંયા કેવી રીતે પરિસ્થિતિ ઊભી હોય છે એ જોજો. અહીંયા આપણે બતાવ્યા છે આ બંને કર્ણકો છે અને આ છે ક્ષેપક. આ જમણું કર્ણક છે અને આ ડાબું કર્ણક છે. પહેલાની જેમ જ આપણે અહીંયા બતાવીએ શરીર એ આ છે, આ શરીર છે અને અહીંયા આપણે બતાવીએ કે આ ફેફસા અથવા ઝાલર છે. ફેફસા અથવા ઝાલર કેવી રીતે પરિવહન થાય એ સમજી લઈ જવાનું. તો શરીરમાંથી જે લોહી હોય છે એ બધું જ જમણા કર્ણકમાં દાખલ થાય છે. કેવી રીતે દાખલ થાય એ આપણે હમણાં સમજીએ. પણ આ આખી જે સિસ્ટમ છે એની અંદર આપણે જોવાનું છે કે કર્ણકો જે હોય છે એમાં કર્ણકો લોહી ભેગું કરે છે અને જે ક્ષેપકો છે એ લોહીને ધક્કો મારે છે. એટલે અહીંયાથી જે લોહી બહાર નીકળે છે એ લોહી આખા શરીરમાં કેવી રીતે વહન પામે એને આ કર્ણકોની દ્રષ્ટિએ અને ક્ષેપકોની દ્રષ્ટિએ આપણે સમજીએ. અહીંયા વાલ્વ છે કે જેથી કરીને લોહી ફરી પાછું ક્ષેપકોમાંથી જતું. તો આપણે અહીંયા વારાફરતી સમજીએ કે ધારો કે જે રુધિર છે એ રુધિર અહીંયાથી આ આખું જે શરીર છે, માનો કે તો શરીરમાંથી લોહી પહેલા આપણે અહીંયા બતાવીએ આ રીતે જમણા કર્ણકની અંદર આમ દાખલ થઈ ગયું. અહીંયા જે લોહી આવે છે એ CO2 વાળું છે. આ CO2 વાળું લોહી છે. તો બીજી બાજુ શરીર સુધી જે લોહી જાય છે એ લોહી આ રીતે હોય છે. એટલે આ જે છે એ મિશ્ર રુધિર છે. અહીંયાથી લોહી જાય છે, મિશ્ર છે. કેમ મિશ્ર છે એનો જોવા આપણને ખબર પડશે હમણાં. પણ અહીંયાથી ગયેલું લોહી એ હવે આ જે છે CO2 વાળું વધુ છે. એટલે આ જે હોય છે એની અંદર અહીંયા વધુ CO2 છે. ક્ષેપકમાંથી નીકળેલું લોહી શરીર સુધી જાય છે, શરીરને ઓક્સિજન આપે છે, ત્યાંથી કાર્બન ડાયોક્સાઇડ લઈ લે છે. જો આમાં મિશ્ર એટલે O2 અને CO2 બધું હતું પણ એમાંથી O2 કોને આપી દીધો, શરીરને, અને CO2 લે. CO2 તો ઓલરેડી હતો જ, અડધો હતો, પણ હવે વધુ CO2 આવ્યો એટલે હવે આ લોહી મોટા ભાગનું વધુ CO2 વાળું છે. તો આ બાજુ અહીંયા શું થશે કે અહીંયાથી નીકળેલું જે રુધિર છે, અહીંયાથી જે લોહી નીકળે છે એ લોહી આપણે એને આકૃતિમાં બતાવીએ. ધારો કે એ આમ જશે, માત્ર અહીંયા ક્રોસ કરીએ છીએ. એ લોહી અહીંયાથી આમ પાછું આ રીતે આવશે. એટલે અહીંયા જે લોહી આવશે એ લોહી O2 વાળું હશે. એટલે કે અહીંયા
વધુ ઓટો વાળું લોહી અહીંથી આમ આવે છે. જો અહીંયા જ્યારે જાય છે ત્યારે એ મિશ્ર છે. એટલે આ બંને લોહી મિશ્ર બતાવ્યા છે. શરીર તરફ જોતો લોહી અને ફેફસા તરફ અથવા તો ઝાલર તરફ જોતો લોહી એ બંને મિશ્ર છે. પરંતુ શરીરમાંથી જ્યારે લોહી આવે છે ત્યારે એ વધુ CO2 વાળું છે, ફેફસામાંથી આવે છે ત્યારે એ વધુ O2 વાળું છે. પણ હવે એ બંને લોહી અહીંયાથી અહીંયા અને અહીંયાથી અહીંયા લોહી મિશ્ર થાય છે. લોહી મિશ્ર થાય છે અને એટલે જ્યારે બહાર નીકળે છે ત્યારે બધી બાજુ મિશ્ર થાય છે. તો આવા પ્રકારની સિસ્ટમ છે. હવે એકચ્યુઅલી જો આપણે જોઈએ તો અહીંયા જે આકૃતિ તમને બતાવવામાં આવી છે આ આકૃતિ એકચ્યુઅલી એક્ઝેક્ટલી ઉભયજીવીઓના હૃદયની છે. સરીસૃપોનું જે હૃદય હોય છે એ કામ તો આ જ રીતે કરે છે, પરંતુ અહીં આપણે નોંધીએ કે સરીસૃપના હૃદયમાં ક્ષેપકની અંદર અડધો ફાટો હોય છે. અડધું છે, આખું ક્ષેપક સળંગ જ છે, પણ વચ્ચે અડધો ફાટો છે, એટલે કે બે ક્ષેપકો છે. પણ એ અપૂર્ણ ખંડીય ક્ષેપક તરીકે ઓળખાય છે, કારણ કે બે ક્ષેપકો પૂરે. જો અહીંયા કર્ણક તમે જુઓ છો તો બે એકબીજાથી સ્વતંત્ર છે, ક્યાંય એકબીજામાં ભળી જતા નથી. ક્ષેપક આખો સળંગ છે. જો સરીસૃપના હૃદયની આપણે વાત કરીએ તો એમાં પડદો છે આડો, પણ એ અડધો છે, પૂરેપૂરો નથી. એટલે અંતે તો લોહી મિક્સ થઈ જાય છે અને એટલે આપણે કાર્યની દ્રષ્ટિએ ઉભયજીવી અને સરીસૃપ એ બંનેના પરિવહન તંત્રો એક સરખા ગણતા હોઈએ છીએ. સી પ્રકાર જે આપણે જોવાનો છે એ છે બેવડું પરિવહન. બેવડું પરિવહન કેવી રીતે હોય એ આપણે સમજીએ. તો આવું જે પરિવહન હોય છે એ આપણને જોવા મળે છે વિહંગ વર્ગ અને સસ્તન વર્ગની અંદર વત્તા મગર. અહીંયા આપણે જે અપવાદ લખ્યો છે મગર, તો એ મગરની અંદર આ સરીસૃપ વર્ગનું હોવા છતાં મગરમાં બેવડું પરિવહન ધરાવે છે. એની કેટલીક લાક્ષણિકતાઓ આપણે જોઈએ કે એમાં બે કર્ણકો અને બે ક્ષેપકો સંપૂર્ણ અલગ જોવા મળે છે. બે એકબીજાથી જુદા હોય એવા કર્ણકો છે અને બે ક્ષેપકો છે. નોંધ આપણે એ કરી કે આ બધું તો એ જ રીતે છે કે જમણું કર્ણક શરીરમાંથી CO2 યુક્ત રુધિર મેળવે છે. જમણું કર્ણક જે છે એ શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર મેળવે છે. તો બીજી બાજુ ડાબું કર્ણક એ ફેફસામાંથી O2 યુક્ત રુધિર મેળવે છે. આ ક્યાંથી મેળવે છે જોઈ લીધું. હવે આપણે અહીંયા આપણે જોઈએ કે જમણું ક્ષેપક રુધિરને ફેફસા તરફ ધકેલે છે. જો અહીંયા તમે જુઓ કે જમણા કણકમાં લોહી આવ્યું છે કેવું CO2 વાળું, અને જમણા કણકમાંથી જે લોહી છે એ જમણા ક્ષેપકમાં આવે અને જમણા ક્ષેપકમાંથી લોહી ક્યાં જશે? ફેફસા તરફ. તો આ બાજુ ડાબું ક્ષેપક રુધિરને શરીર તરફ ધકેલે છે. હવે આ સિસ્ટમ કેવી છે? તો એમાં ખાસ નોંધ એ કરવાની છે કે O2 અને CO2 યુક્ત રુધિર ભળતા નથી. O2 વાળું અને CO2 વાળું લોહી ક્યાંય ભળતા નથી. જો અહીંયા ભળે છે, અહીંયા સુધી છોટો છે, આ CO2 વાળું ના O2 વાળું, પણ નીચે આવે એટલે બે મિશ્ર થઈ જશે. અહીંયા એવું થતું નથી. એનો અર્થ એવો થાય કે અહીંયા બે અલગ
પરિવહન માર્ગો હાજર હોય છે. બે અલગ અલગ રીતે પરિવહન થતું હોય એવું લાગે છે આપણને. કેવી રીતે હોય એને સમજવા માટે અહીંયા બતાવીએ આપણે કે આ જે છે અહીંયા આ બંને કર્ણકો છે. નીચેની તરફ આ જ રીતે બે અલગ હોય એવા ક્ષેપકો છે. આ રીતે હવે અહીંયાથી આમ ફાટો પડેલો છે. તમે જુઓ કે સળંગ વહેંચાઈ જાય છે અને અહીંયાથી બે અલગ એટલે નીચેના જે બે છે એ ક્ષેપકો છે, ઉપરના બંને કર્ણકો છે. રુધિરનો જે પરિવહન માર્ગ છે કેવો હોય એ આપણે સમજીએ. હવે તો એને સમજવા માટે અહીંયા બતાવીએ કે આ જે છે અહીંયા ફેફસા છે અને અહીંયા આ શરીર છે, આ ફેફસા છે. તો આખી જે સિસ્ટમ છે એ આ છે કે આ છે એ ડાબુ ક્ષેપક છે. અહીંયા આ ડાબુ ક્ષેપક છે, આ જમણું ક્ષેપક છે. તો ડાબા ક્ષેપકમાંથી O2 વાળું લોહી અહીંયા સુધી આવે છે. આ લોહી જે છે એ O2 વાળું છે, શરીર સુધી જશે. શરીરને O2 આપી દેશે અને એની પાસેથી CO2 લઈ લેશે. એટલે હવે અહીંથી જે લોહી બહાર નીકળશે એ CO2 વાળું લોહી હશે કે જે સીધે સીધું અહીંયાથી જમણા કર્ણકમાં દાખલ થઈ જશે. અને અહીંયા જે લોહી દાખલ થશે એ CO2 ધરાવે છે. એટલે કે આ જે લોહી છે એ CO2 વાળું લોહી હોય છે. એટલે અહીંથી લોહી અહીંથી અહીંયા આવ્યું છે. તો બીજી બાજુ અહીંયા આપણે જોઈએ કે આ જે લોહી છે આ ભાગમાંથી લોહી જે છે આ CO2 વાળું લોહી અહીંયાથી અહીંયા આવે છે. એટલે અહીંયા જે લોહી છે એ CO2 વાળું છે. તો હવે શું થશે કે એ જે લોહી હોય છે આ લોહી અહીંથી નીકળશે. આપણે આમ બતાવીએ. અહીંયા દાખલ થઈ જશે. સોરી, સહેજ ભૂલ થઈ આકૃતિ. એ જે લોહી છે એ અહીંયાથી નીકળશે, અહીંયા સીધું જશે ફેફસા પાસે. આ જે લોહી છે એ CO2 વાળું લોહી છે, ફેફસામાં જશે. ફેફસાની અંદર O2 અને CO2 ની આપલે થશે અને ફેફસામાંથી નીકળેલું જે લોહી છે એ હવે અહીંયા આવી જશે. આ જે લોહી હશે એ O2 વાળું લોહી હશે. અહીંયા લોહી ભરાશે O2 વાળું. એ જ O2 વાળું લોહી અહીંયા આવશે. લોહી અહીંયા આવે છે અને અહીંયાથી એ પાછું વહી જશે. તમે જુઓ છો કે રેડ કલર જે છે એ બધું O2 વાળું લોહી બતાવે છે અને બ્લુ કલર છે એ CO2 વાળું લોહી છે. તો અહીંયા લખીએ આપણે કે આ ભાગ એ જમણું કર્ણક છે, આ ભાગ એ ડાબું કર્ણક છે. એ જ રીતે અહીંયા આ છે જમણું ક્ષેપક અને આ છે ડાબું ક્ષેપક. તો શું થશે એ જુઓ તમે. અહીં લખ્યું છે આપણે કે જમણા કર્ણક એ જે છે શરીરમાંથી CO2 વાળું લોહી લે. આ જમણું કર્ણક છે શરીરમાંથી CO2 વાળું લોહી મેળવે છે. ડાબું કર્ણક ફેફસામાંથી O2 વાળું લોહી મેળવે છે. તો આ ડાબું કર્ણક છે એ ફેફસામાંથી O2 વાળું લોહી અહીંયાથી આમ મેળવે છે. આ રીતે હવે શું થાય તો કે જમણા કર્ણકમાંથી CO2 વાળું લોહી જમણા ક્ષેપકમાં આવે, ડાબા કર્ણકમાંથી O2 વાળું લોહી ડાબા ક્ષેપકમાં આવશે. એટલે આ અહીંયા આવી ગયું. હવે આગળ જોઈએ તો જમણું ક્ષેપક રુધિરને ફેફસા તરફ સ્થળાંતરિત કરે છે. આ જમણું ક્ષેપક છે જે લોહી છે એને ક્યાં મોકલે છે? ફેફસા તરફ. તો ડાબું ક્ષેપક છે રુધિરને શરીર તરફ, આ ડાબું ક્ષેપક છે લોહીને શરીર તરફ મોકલે છે. આવી રીતે પરિવહન તમે જુઓ છો કે ક્યાંય કોઈ પણ લોહી એકબીજામાં ભળતા નથી અને એટલે જ
આવું જે પરિવહન તંત્ર છે એને આપણે બેવડું પરિવહન, કારણ કે એક પરિવહન એવું છે કે જે માત્ર ફેફસા સાથે, તમે જુઓ કે અહીંથી શરૂ કરીને માત્ર ફેફસા છે, અને એક પરિવહન એવું છે જે શરીર સાથે સંકળાયેલું છે. એટલે આવા પ્રકારનું પરિવહન એને આપણે બેવડું પરિવહન એવું નામ આપીએ છીએ. મનુષ્યની અંદર, મનુષ્ય સસ્તન વર્ગમાં આવે છે, મનુષ્યની અંદર આવું બેવડું પરિવહન, એ પરિવહન તંત્ર, બંધ પરિવહન તંત્ર જોવા મળે છે. આજે આપણે જે કંઈ નોંધ કરી છે એની એક PDF કોપી તમે વિડીયો ડિસ્ક્રિપ્શનમાં નીચે જે લિંક આપેલી છે એના પરથી ડાઉનલોડ કરી શકો છો.